દિલ્હી મુલાકાત જઈને આવ્યા છો, કઈ રીતે મુલાકાત? હું કેબિનેટની મિટિંગમાં ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે. સાહેબ કાલે ગઈકાલે આપણા જ આગેવાનો છે, ક્ષત્રિય આગેવાનો ભાજપે જ્યાં સંકલન સમિતિ જે ક્ષત્રિય સમાજની તેની સાથે બેઠક કરી ફેર વિચારણા કરવા માટે થઈ અને આપણા આગેવાનો દ્વારા રાજપૂત સમાજના અગ્રણીઓને કહેવામાં આવ્યું, પરંતુ એ લોકોની વાત હજી એની એ છે ને પોતાની વાત ઉપર અડગ છે. આ બાબતે આપનું શું કહેવું? એ વિષય અમારા આગેવાનો ચલાવે છે, એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. સાહેબ, હવે પાટીદાર સમાજ પણ આપના સમર્થનમાં ના, અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. સાહેબ, ક્યાંક ને ક્યાંક આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે? મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર નથી. સાહેબ, આ જે ઘટના બની છે પરસોત્તમ રૂપાલાને સ્પેશિયલી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મેં આપને કહી દીધું, પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વાર્મ વેલકમિંગ માટે. ધન્યવાદ.